સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। રાજ્યનું પ્રથમ અને દેશનું 7મું ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત શહેર બનવાની સિદ્ધિ મેળવતું રાજકોટ। મુખ્યમંત્રીના હસ્તે રાજકોટના મેયરને અર્પણ થયું સન્માનપત્ર। નર્મદાના નીરથી પાણીની વિકટ સમસ્યા ટૂંક સમયમાં હલ થવાની આશા વ્યક્ત કરતા મુખ્યમંત્રી। છેવાડાના માનવીને વિકાસનો અનુભવ થાય તેવા કાર્યો કરવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। પાછવા પદ્માવતી મહાપૂજનમાં શ્રીમદ વિજય લખેન્દ્ર સુરીશ્વરજી મહારાજના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી। શક્તિ સ્વરૂપા માં સિદ્ધિદાત્રીની 9મી નવરાત્રી સાથે ભક્તો અને ખેલૈયાઓનો આનંદ ચરમ પર। શક્તિની ભક્તિ અને આપણી સંસ્કૃતિ આપણી ઓળખ। રાસ ગરબાની રમઝટમાં રંગાયું ગુજરાત। ભારતીય સૈન્યના જાંબાઝ સૈનિકોની સર્જિકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાનની ઊંઘ હરામ। સુરક્ષા એજન્સીઓની બાતમી પ્રમાણે પાક સેનાના સુરક્ષા કવચ ધરાવતા આતંકી હાફિઝ સઈદ અને સલાઉદ્દીનને લાહોર બેઝમાં પહોંચાડાયા। પાકિસ્તાનમાં બનેલો દારૂગોળો અને હથિયારો આપણા લશ્કર દ્વારા જપ્ત થવાથી આતંકવાદીઓને પ્રોત્સાહન આપવામાં પાકિસ્તાનનો હાથ હોવાનું સાબિત થયું। માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મળ્યો હથિયારો અને દવા અને ખાવા પીવાની વસ્તુઓનો પાકિસ્તાનના ચિહ્નો સાથેનો જથ્થો। સમાચાર વિગતવાર જોઈએ। ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇકે પાકિસ્તાનની ઊંઘ હરામ કરી નાખી છે। પાકિસ્તાન માટે હાફિઝ સઈદ અને સલાઉદ્દીનની સુરક્ષા માથાનો દુખાવો સાબિત થઈ રહી છે। સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાની સેનાએ ટેરર લોન્ચ પેડ્સનું પણ સ્થળાંતર કરી દીધું છે। હવે આ પેડ્સ નિયંત્રણ રેખાથી 7 થી 8 કિલોમીટર અંદર લઈ જવામાં આવ્યા છે। સેનાએ જણાવ્યું છે કે કાશ્મીરના નૌગામ સેક્ટરમાં ગુરુવારે ઠાર મરાયેલા 4 આતંકવાદીઓ પાસેથી મળેલા હાથગોળા અને યુવીજીએલ ગ્રેનેડ પર પાકિસ્તાની ફેક્ટરીના સિમ્બોલ છે, જે વાતની પુષ્ટિ કરે છે કે આતંકવાદને પ્રોત્સાહન આપવામાં પાકિસ્તાનનો જ હાથ છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આતંકીઓ પાસેથી મળેલી ખાવા પીવાની ચીજો અને દવાઓ પર પણ પાકિસ્તાન દેશના ચિહ્નો જોવા મળ્યા છે। કાશ્મીરી યુવાનોએ શ્રીનગર બાયપાસ રોડ પર થયેલા એક અકસ્માતમાં ગંભીર રીતે દુર્ઘટનાગ્રસ્ત થયેલા વાહનની નીચે દબાયેલા એક ભારતીય સૈનિકને મુલાકાત લઈ। પાકિસ્તાનના ક્વેટા અને બલુચિસ્તાનમાં ચીનનો વધતો જતો હસ્તક્ષેપ અને પાકિસ્તાન તેમજ ચીન વચ્ચે થયેલા આર્થિક સમજૂતીના વિરુદ્ધમાં બલુચિસ્તાનના લોકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। પાકિસ્તાન સાથે સમજૂતી કરીને ચીન દ્વારા બલુચ વિસ્તારમાં કુદરતી સંસાધનોને ભારે માત્રામાં પહોંચાડવામાં આવતા નુકસાનના વિરોધમાં આ દેખાવો કરવામાં આવ્યા હતા। બલુચિસ્તાનના લોકો પાકિસ્તાન દ્વારા થઈ રહેલા માનવ અધિકારના ભંગને દુનિયાની સામે લાવવા માટે આ પ્રદર્શન કરી રહ્યા છે। તાજેતરમાં દેશના 7મા ઓડીએફ સિટી એટલે કે ખુલ્લામાં શૌચાલય મુક્ત શહેર બનાવવા બદલનું સન્માનપત્ર કેન્દ્રીય સમિતિ દ્વારા રાજકોટના મેયર ડોક્ટર જયંતભાઈ ઉપાધ્યાયને એનાયત કરવામાં આવ્યું હતું। આવું સન્માન મેળવનાર રાજકોટ શહેર રાજ્યનું પ્રથમ મહાનગર બન્યું છે। રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે શહેરની જીવાદોરી સમાન આજી ડેમને આવતા વર્ષે નર્મદાના નીરથી ભરી દેવામાં આવશે। તેમણે કહ્યું કે રાજ્યના કોઈપણ નાગરિકની પાયાની જરૂરિયાતો પૂરી પાડવી એ રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે અને રહેશે। મુખ્યમંત્રીએ માનવતાવાદી નીતિ દોહરાવતા કહ્યું હતું કે રાજ્યનો નિરાધાર નાગરિક વતન સિવાયની જગ્યાએ અવસાન પામશે તો તેના નશ્વર દેહને સરકારી ખર્ચે વતન પહોંચાડી તેના અંતિમ સંસ્કારની સંપૂર્ણ જવાબદારી સરકાર ઉઠાવશે। આ ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના 2 મશીન તાત્કાલિક મૂકવામાં આવશે। આ પ્રસંગે મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી આવાસ યોજનાનું વીર સાવરકર આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ડોક્ટર આંબેડકર આવાસ યોજના તરીકે નામકરણ કર્યું હતું। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદમાં પાર્શ્વ પદ્માવતી મહાપૂજનમાં શ્રીમદ વિજય લખેન્દ્ર સુરીશ્વરજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે સાધુ સંતોના આશીર્વાદ ગુજરાતને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે છે। આ આશીર્વાદ તેમના માનવ શક્તિનું સર્જન કરશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના માનવીને વિકાસનો અહેસાસ થાય તેવા કાર્યો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે।
માત્ર 60 દિવસમાં 180 જેટલા પ્રજાલક્ષી નિર્ણયો સરકારે કર્યા છે. આ સમયે વિજય લિખેન્દ્ર સુરીશ્વરજી મહારાજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે અહિંસા પરમો ધર્મની ભાવનાને ગુજરાતમાં ચરિતાર્થ કરાશે. અમારી સરકાર સંપૂર્ણ પારદર્શકતાથી કામ કરશે. મારા સાહેબે ઉલ્લેખ કર્યો 7મી ઓગસ્ટ મને 2 મહિના થયા, 60 દિવસ. 60 દિવસમાં 100 નિર્ણયો કર્યા, 100 થી વધુ નિર્ણયો કર્યા. અત્યારે અમે પ્રાયોગિક ધોરણે કામ શરૂ કર્યું છે અમદાવાદથી સરખેશ્વર. એ કામને અમે આગળ વધારી રહ્યા છીએ, પછી આખા ગુજરાતમાં, કારણ કે ગુજરાત એ સંતોની નગરી છે. ભુજમાં આવેલા આશાપુરા માતાજીના મંદિરે ગઈકાલે પતરી વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ભુજ શહેરની સ્થાપના સમયે મહારાજા ખેંગારજી પહેલાએ આ મંદિર બનાવડાવ્યું હતું. રાજાશાહી સમયથી આસો નવરાત્રી દરમિયાન માતાના મંદિરે ચામર પૂજા અને પતરી વિધિ કરવામાં આવે છે. ભારતભરમાં આ પ્રકારની પૂજા વિધિ ભાગ્યે જોવા મળે છે. આઠમના દિવસે આશાપુરા માતાજીની મૂર્તિ રૂપે પતરી નામની વનસ્પતિ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ધરાવવામાં આવે છે. આ વર્ષે ઠાકોર મયુરધ્વજ સિંહ જાડેજાના હસ્તે ભુજના આશાપુરા મંદિરમાં પતરી વિધિ સંપન્ન કરવામાં આવી હતી. નવરાત્રીનું પર્વ દેશભરમાં ઉલ્લાસપૂર્વક ઉજવાઈ રહ્યું છે. દેશના તમામ રાજ્યોમાં દુર્ગા પૂજાનું અનેરું મહત્વ છે, જ્યારે ગુજરાતમાં નવલા નોરતામાં માતાજીની શક્તિ આરાધનાનો ઉત્સવ અનોખો હોય છે. ગઈકાલે દુર્ગાષ્ટમીના પગલે યાત્રાધામ અંબાજી ખાતે યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી. એમાંય રાજવી પરિવારની કુળદેવી માતા દુર્ગાની અષ્ટમી હોય ને મા અંબાના પરિસરમાં દુર્ગાષ્ટમીનો હવન કરાતો હોય ત્યારે યાત્રિકોની ભીડ પણ સવિશેષ જોવા મળી હતી. પરંપરા મુજબ અંબાજી મંદિર પરિસરમાં દાંતા રાજ્ય વખતના રાજવી પરિવાર દ્વારા શ્રીફળ હોમાયું હતું. ત્યાર પછી અન્ય શ્રદ્ધાળુઓને દર્શનનો લાભ મળ્યો હતો. દાંતા સ્ટેટ વખતના રાજા જશરાજસિંહ પરમારનો વંશજ આ હવનમાં હાજર રહ્યો હતો અને મહાયજ્ઞ કર્યું હતું. અંબાજી ખાતે કરાતો આ દુર્ગાષ્ટમીનો હવન વર્ષમાં એક વખત રાજવી પરિવાર દ્વારા કરવામાં આવે છે. મહાયજ્ઞ વખતે રાજવી પરિવારને જોવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શ્રીફળ અને ઘીનો ઉપયોગ પણ આ હવનમાં કરવામાં આવ્યો હતો. परंपरा चलती आएगी. अंबाजी का अंबा तो अजर और अमर है और परंपरा भी अजर अमर है. व्यक्ति बदलते रहते हैं, व्यक्ति बदलते जाएंगे. ये सुप्रीम कोर्ट में मैटर चला और उन्होंने हेरिडिटरी पूजा राइट्स दिया हमारे को, इसलिए हक चल रहा है. पर इसमें विघ्न या बाधा नहीं आई है. हवन परंपरागत से सालों से चलता आया, चलता चला जाएगा. અમદાવાદ શહેરમાં બંગાળી સાંસ્કૃતિક સંગઠન દ્વારા ઠેર ઠેર દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના થલતીજ ગ્રાઉન્ડ અને ચાંદખેડા ખાતે દુર્ગા પૂજાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જે 11મી ઓક્ટોબર સુધી ચાલશે. દુર્ગા પૂજાના આ મહોત્સવમાં શક્તિ અનુષ્ઠાન, દેવી પૂજા અર્ચન સહિત અનેક કાર્યક્રમો યોજાય છે. દુર્ગા પૂજા મહોત્સવ વખતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમ સંયોજક M.N. પંડિતે જણાવ્યું હતું. धर्म का, सभी जाति का, सभी प्रदेश में से, अब ये तो गुजरात है, आप लोग जानते हैं, सभी को द्वार खुला है. ये आद्या शक्ति महामाया देवी दुर्गा का इस महल में, ये आंगन में सभी को आपको स्वागत है. रामचंद्र जी से लेके जब रामचंद्र जी श्रीलंका में जाने के लिए वो करते थे, उस टाइम में जो माँ देवी का आराधना करते थे, हमने यही चीज को, ट्रेडिशन को बजाय रख के अभी भी हर साल करते हैं. આજે દેશભરમાં મહાનવમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. મંદિરો તથા પૂજા પંડાળોમાં દેવીની અર્ચના ભક્તોની કતાર લાગી છે. નવમીની રાતની પૂજાની સાથે જ શક્તિ ઉપાસનાના પર્વ નવરાત્રીના તહેવારનું સમાપન થશે. આદ્યશક્તિ નવદુર્ગાનો 9મો અવતાર દેવી સિદ્ધિદાત્રી તરીકે પૂજાય છે. શાસ્ત્રો અનુસાર 9મા નોરતાના દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી ઘરમાં તથા જગતમાં શાંતિ સ્થપાય છે. જગતના ઉદ્ધાર માટે આદ્યશક્તિએ 9 રૂપ ધારણ કર્યા હતા. નવમીના રોજ કન્યા પૂજન તથા કન્યા ભોજનનું આયોજન થાય છે. દેશભરમાં દુર્ગા પૂજાની અનેરી રોનક જોવા મળે છે.
કોલકાતામાં વિવિધ પંડાળો તથા મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે, જ્યારે દિલ્હીમાં દુર્ગા પૂજાની એક અનોખી ઉજવણી જોવા મળી છે. મંદિરોને લાઇટોથી શણગારવામાં આવ્યા છે, જ્યારે વારાણસીના મંદિરોમાં ભક્તોની ભીડે જમાવટ કરી છે. દેશના અનેક સ્થળોએ માતાજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની પણ સ્થાપના કરવામાં આવી છે, જે એક નવો ટ્રેન્ડ છે. નામ રૂપ જુજવા અનંત રૂપ હોય, આ કહેવત પ્રમાણે 64 જોગણી સ્વરૂપની માતાજી નવરાત્રીમાં મુખ્ય નવ સ્વરૂપે પૂજાય છે. વરસાદના વિઘ્ન બાદ ફરીથી યુવાન હિંડોળે ચડ્યું છે. ખાનગી પાર્ટી પ્લોટથી માંડીને શેરી ગરબા અને બેઠા ગરબાથી માંડીને પોળ કળચલમાં માતા દુર્ગા, અંબિકા જેવી જોગણીની આરાધના થઈ રહી છે. ક્યાંક પારંપરિક વસ્ત્ર સજ્જા તો ક્યાંક ઝાજ, પખવાજ અને ઢોલને મંજીરા. આ સાથે સૌ સુરતાન શક્તિની ભક્તિ અને આરાધનામાં મગ્ન છે. જોઈએ એક અહેવાલ. ગર્ભગૃહમાં પ્રગટાવેલા દીપને ફરતે આરાધના કરવી એ ગરબો. આજે શક્તિની ઉપાસના ઘરનું આંગણું વટાવી શેરીમાં અને શેરીથી પાર્ટી પ્લોટ સુધી પહોંચી ગઈ છે. ભક્તિ પણ વ્યાવસાયિક બનવા સાથે ગરબા કલ્ચર પણ બદલાયું. રંગ બદલાયો તો ઉમંગ પણ બદલાયો. બદલાતા પરિવેશ વચ્ચે શનિવારની રાત્રે ગરબા પ્રેમીઓએ મોડી રાત સુધી ગરબા માણ્યા. શેરી, પોળ કે પાર્ટી પ્લોટ વચ્ચે ભક્તિનો ચાંદલિયો સોળે કળાએ ખીલ્યો. વચ્ચે 4 દિવસ સુધીના વરસાદના વિઘ્નએ જે મજા છીનવી તે લૂંટી લેવાના પ્રયાસમાં યુવાધન પણ હિલોળે ચડ્યું હતું. નવરાત્રીની ઉજવણીમાં પણ બહુવિધ રંગ જોવા મળતો હોય તેમ અમરેલીમાં તો કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓ બેટી બચાવો, બેટી પઢાઓ, સ્વચ્છ ભારત અભિયાન જેવા સૂત્રોને ઉજાગર કરતા નાટક પણ ભજવાયા. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ તો ગરબાથી ઉજાગર થાય જ છે, ત્યારે સરકારના સમર સંદેશ પણ આયોજનથી વધુ નિખરે એવો પ્રયાસ રહ્યો હતો. ખાસ કરીને અમારી સંસ્થાનો હેતુ એ છે કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ દરેક ક્ષેત્રે સામાન્ય વ્યક્તિની જેમ જ દરેક ક્ષેત્રમાં પ્રદાન કરી શકે છે, કાર્ય કરી શકે છે. એ કાર્ય કરવા માટે સમર્થ છે, ત્યારે સમાજ તેમને તક આપવા માટે આગળ આવે. તો બેટ દ્વારિકા વિસ્તારમાં આવેલા પૌરાણિક એવા હરસિદ્ધ માતાના મંદિરે પણ નવરાત્રી દરમિયાન ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. અંદાજિત 5000 વર્ષ જૂના અને ભગવાન શ્રી કૃષ્ણએ નિર્માણ કરાવ્યું હોવાનું મનાતા હરસિદ્ધ માતાના મંદિર અને શેઠ જગડુશાની કથાથી અહીંના ભાવિકો વિદિત છે. શક્તિ અને ભક્તિના સુભગ સમન્વય સમા નવરાત્રીના પર્વની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. જૂનાગઢના નાગરવાડામાં છેલ્લા 65 વર્ષથી બેઠા ગરબાની અનોખી પરંપરા છે. સંગીતના આધુનિક વાજિંત્રોના સમયમાં અહીં ઢોલક, ખંજરી અને ઝાંઝ જેવા પરંપરાગત વાદ્યોથી માતાજીના ગરબા ગવાય છે. માતાજીની આરાધના માટે અહીં અબાલ વૃદ્ધ સૌ કોઈ હોંશે હોંશે ઉમટી પડે છે. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રી નિમિત્તે દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. અહીં દર્શને આવતા ભાવિક ભક્તોમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના શ્રદ્ધાળુઓનો પણ સમાવેશ થાય છે. आज हम बड़वानी जिले से आए हैं, जैसे हम तो यहाँ बसों की सुविधा वगैरह बहुत बढ़िया लगाई है गवर्नमेंट ने, और पुलिस वगैरह भी अच्छी लगी हुई है. रास्ता दिखाने के लिए गार्ड लगाए हुए हैं. बढ़िया रहा. कुल मिला के पावागढ़ के लिए दर्शन के लिए आए थे माता जी के, तो बहुत बढ़िया व्यवस्था गवर्नमेंट तरफ से रही. જમ્મુ કાશ્મીરના ઉરી ખાતે આતંકી હુમલામાં જાન ન્યોછાવર કરનારા દેશના વીર શહીદોની શહાદતને આખો દેશ નતમસ્તકે યાદ કરી રહ્યો છે, ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના દિલીપનગર ખાતે નવરાત્રી દરમિયાન શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું ખાસ આયોજન કરાયું હતું. નવરાત્રીના ગરબા દરમિયાન ઉપસ્થિત સૌએ 2 મિનિટનું મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સુરતમાં વર્ષો જૂની પરંપરા જાળવી યોજાતા શેરી ગરબામાં લોકો હોંશે હોંશે ભાગ લે છે. અહીંના વાડી ફળિયામાં 100 કરતા પણ વધુ વર્ષથી શેરી ગરબા યોજાય છે, જેમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ ઉમળકાભેર ગરબે રમે છે. બહુ જૂની પ્રણાલીના ગરબા રજૂ કરીએ છીએ. આ પ્રણાલી લગભગ હવે ગલીઓમાં અને શેરીઓમાં જ બાકી રહી છે. હવેના જનરેશન જનરલી ગ્રાઉન્ડ પર ને ડીજે રમવા જાય છે, પણ આ પ્રણાલી એક એવી પ્રણાલી છે જેમાં કોઈ ડીજે, કોઈ મૂવીના શોખ નથી હોતા. પ્યોર માતાજીના જૂના ગરબાથી અમે લોકો આ ઉત્સવનો શરૂઆત કરી છે. હું અહીંયા બહુ ખુશીથી ગરબા રમું છું. આ વર્ષોથી બહુ ટાઈમથી આ પ્રથા ચાલી રહી છે ને અહીંયા 2 અને 3 તાલીના ગરબા રમી રહ્યા છે. અમે બહાર ગરબા રમવા કોઈ પણ જાતના જતા નથી. અહીંયા જ બહુ મજા આવે છે. અહીંયા દોડિયા, ગરબા, ડાન્સ કોમ્પિટિશન બધું જ દર વર્ષે કરવામાં આવે છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.